મમ્મી હું બધા કામ કરીને બેઠી છું, મારો કોઈ વાક નથી, તો તમે મારી સાથે આવું કેમ કરો છો? તું તો કોઈ દી વાકમાં ના આવે. તમારે ખારું ના થવું, સાસુ છું લે. મમ્મી આપણે જે ભાષા બોલીએ ને માતૃભાષા કેમ કહેવાય? આપણે આપણા પિતાનો કોઈ દી વારો જ ક્યાં આવવા દઈએ છીએ બોલવામાં. હેલો, શું કરે મારો બાબુ? મા બાબુ એ થવાનું થાતું? ખાવાનું નહીં, 3-4 વેલણ ખાધા તારા બાબુએ. મુખ ફોન ટોકડી. भारी मिस्टेक हो गया सर, एकदम बलंडर हो गया। ए गांडी, શું તમે પણ? तुम्हारी गांडी, ए गांडी, તમે ગાંડા, તમારું ખાનદાન ગાંડું, તમારી સોસાયટી ગાંડી, બધા ગાંડા. મને શું કહો છો? આજ પછી એક શબ્દ બોલતા નહીં. કંટાળી ગયું તમારી સાથે લગ્ન કરીને. તમને કઈ ખબર નહીં પડતી બાયડીને કેમ રખાય, શું કરે. हाँ हाँ तू कंटाड़ी, હું કંટાળ્યો, એનું શું કરવાનું એમ કેને કોઈ મને. દિવસ બહાર લઈ અરે ગયા, જાને કોઈ બાને દિવસ વાળી gift જા, આપ્યું, બહાર કોઈ જા. દિવસ રોજ આપ્યું મને. ચૂપ. ના પાડતા હતા મારા મમ્મી, ત્યાંની સાથે લગ્ન ના કર, પણ ભૂલ થઈ ગઈ મારી. હે? તો તારા મમ્મીએ ના પાડી હતી મારા જો લગ્ન કરવાનું? હા ના પાડી હતી. યો ભગવાન, હું તો એ સ્ત્રીને આજ સુધી કેટલું ખોટું સમજતો તો, મારી ભૂલ થઈ ગઈ, માફ કરજો ભગવાન. બસ કઈ કરતી નહીં, તું થોડું ખાવામાં ધ્યાન રાખ, વજન વધતો જ જાય, તારો વજન વધતો જ જાય છે દિવસે ને દિવસે. શું વજન વધી ગયું છે? કઈ વધ્યું નથી. 8 વર્ષના જૂના કપડા હજી મને થાય છે. આ બતાડ તો પહેરી. હા બતાવું, રો. હાલો, શું વાત કરે? અલ્યા એમાં પૂછવાનું હોય ગાંડા, ગુજરાતીઓ કોઈ દિવસ રાજસ્થાન માટે ના પાડે આવવાની. હા ફાઇનલ યાર, ઉભો રે મોબી, હાલ તાર ભાભીને કહીને આવું. હા હા તૈયારી કરો. અરે મારી જાન, અમારા આખા ગ્રુપે રાજસ્થાન જવાનું નક્કી કર્યું છે પીવા માટે. ના યાર મારી ઈચ્છા બદલાઈ ગઈ, તમે લોકો જતા હો. હવે જીવનમાં સુધરી જવાની ગણતરી છે આપણી. ના હવે બધું બંધ કરી દે. ના કોઈ તમે જતા હો. હા હા મમ્મી તમારા માટે ચા બનાવી આવું? હા બનાવી આય ને. આદુ નાખું? હા નાખજે આદુ એ. ફુદીનો નાખું? હા ફુદીનો એ નાખજે. મમ્મી તુલસી શરીર માટે બહુ સારી, એ નાખું? એમ કહેજે રાઈ જીરું વઘાર એ કરી આવજે. હાલી શું નીકળી શું. તો મારી વાત સાંભળો, તમને લોકોને કહી દઉં, તમે ખોટી લપ ના કરો, હું કહું ને એમ થશે યાર. જા જા આવે. જો મારી ભાઈ સાચું કહું, જે દિવસે આ દુનિયામાંથી ગરોળી અને વંદાની પ્રજાતિ લુપ્ત થઈ ને, એ દિવસ પછી આ સ્ત્રી શાસન જ ચાલશે. એના સિવાય તો કોઈનાથી નહીં બીતા આ લોકો. આ વધારે ફોન વાપરવાનું બંધ કરો, આમાં મગજ ગાંડું થઈ જશે. હા મમ્મી મને ખબર છે, એટલે તો એક ફોન વાપરું છું. ક્યાં છે વધારે મારી પાસે? उठा ले रे देवा, उठा ले रे बाबा।